ગાઈસ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી। તો સ્વાગત છે તમારું મારા મસ્ત મજાના એક નવા બ્લોગમાં। કેમ છો બધા? આઈ હોપ કે તમે બધા મજા જ હશો। આજે છે 26મી જાન્યુઆરી, રિપબ્લિક ડે। તો બધાને 26મી જાન્યુઆરીની હાર્દિક શુભકામના। અને આપણા ભારત માતાને આપણે આજે વંદન કરીએ છીએ। આપણે કેટલા ભાગ્યશાળી કહેવાય કે આજે આવા ધરતી ઉપર આપણે જન્મ લીધો છે કે જ્યાં આવી સારી રીતે પ્રકૃતિ, આવું સારું નેચર ને બધું આ ધરતી ઉપર છે। એટલે આપણે ભારત માં એને કહીએ છીએ। અને આપણે નાસ્તો બાસ્તો કરી લીધો છે, કામ પણ થઈ ગયું છે। પોતું મારીને પછી આપણે જોઈએ મહિરાબેન જાગી ગયા છે કે નહીં। અત્યારે તો સૂતા છે, કાલ રાતે મોડા સૂતા હતા એટલે અત્યારે મોડી હવે જાગશે એ। હવે આપણે જોઈ આવી, કપડાં સુકાવતા આવશે ને જોતા આવશે કે જાગી કે નહીં। અને આજે બધાને રિપબ્લિક ડેની ફરીવાર હાર્દિક શુભકામનાઓ। તમને ખબર જ હશે આજે રિપબ્લિક ડે છે એટલે આપણે 26મી જાન્યુઆરી 15મી ઓગસ્ટના દિવસે સ્કૂલમાં નાના હતા ત્યારે પ્રોગ્રામ થતો, ત્યારે બહુ મજા આવતી। ડાન્સ કરતા, યોગા કરતા, અલગ અલગ બધી સ્કૂલમાં અલગ અલગ પ્રવૃત્તિ હોય, એમાં આપણે ભાગ લેતા। એટલે ત્યારે જ્યારે નાના હતા ત્યારે એ બહુ ઉત્સાહ હતો। અત્યારે તો જેમ જેમ મોટા થતા જાય એમ એ બધું દૂર જતું જાય, પણ જ્યારે નાના હતા ત્યારે એ તહેવાર જીવવાની કંઈક અલગ જ મજા હતી। પ્રાઇમરીમાં હતા ત્યારે બધું ઉજવતા, સ્કૂલમાં જતા, એની માટે સહીને સવારે વહેલા જાગીને આપણે સ્કૂલે વયા જતા, ઝંડો ફરકાવતા, પછી ગણતંત્ર દિવસના ગીત ગાતા, પ્રજાસત્તાક દિવસના ગીત ગાતા। એટલે ત્યારે એટલે કહેવાય ને ટૂંકમાં કે નાના છોકરા આપણે હોય ને ત્યારે એટલી એવા તહેવારમાં બહુ જ મજા આવે। અને એમાંય તે હું નાની હતી ત્યારે ભણતી કદાચ 6ઠું કે 7મું, ત્યારે અમે આપણે જે ઓલી લાડકીવાળું ગીત છે એની ઉપર નાટક કર્યું હતું, એ બધાને બહુ જ ગમ્યું હતું। હવે અત્યારથી ભૂલાઈ ગયું છે, હું કાં રાતે એને યાદ કરતી, હું કાં રાતે બધા દિવસો યાદ કરતી કે આપણે પહેલાં નાના હતા ત્યારે આપણે કેવું બધું આમ મસ્ત મજાના આપણે ઉજવણી કરતા। ને હવે તો એ આપણે બધું ભૂલી જ ગયા છીએ। જેમ મોટા થાય ને એમ બધા કહેતા જાય છે, જેમ જિમ્મેદારી માથે આવતા જાય ને એમ આપણે બધું એને આપણે પર્સનલ લાઈફથી આપણે દૂર જ જતા જાય। બપોરના 2:15 વાગી ગયા છે ને આપણે જમી લીધું છે ને કામ પણ થઈ ગયું છે। ઉપલા રૂમમાં આવી ગયા છીએ, મહિરાબેનને ઘોડિયામાં સુવડાવી દેશે અને આપણે પણ ઘડીક વાર સૂઈ જશે। પછી આજે તો વહેલા જાગવું જોશે કેમ કે 4 વાગે પાણીનો વારો છે, એટલે પાણી ભરીને પછી બધું કામ કરી નાખશું। અને પછી જોઈએ કંઈ બહાર જશો તો તમને કે દેખાડીશ, નકર પછી ઘરે તો પછી રાત્રે રસોઈના ટાઈમે મળશું અને સાંજે મળશું। ચાલો સારું, હાલો તો ઘડીક વાર આરામ કરી લઈને પછી તમને સાંજે મળીએ। તો વાગી ગયા છે સાંજના 7 અને આપણે રસોઈના કરવા રસોડામાં આવી ગયા છીએ। હવે આપણે ખીચડી તો પાડી દીધી છે, અમારે ખીચડી તો રેગ્યુલર ડેઈલી હોય જ, કેમ કે મિહિરાને અને અમને બધાને જરીક ખીચડી તો સાથે જોઈએ જ છે, એટલે ખીચડી પલાળી દીધી છે। અને હવે શાકભાજી જોઈ શું બનાવવું છે। બપોર તો બટેકાનું શાક ને ભાત ને પીળા ભાત ને રોટલી ને એવું કર્યું હતું। હવે અત્યારે જોઈએ આપણે શું બનાવી। ઈચ્છા તો છે કંઈક સારું બનાવીને
ખાય, કેમ કે એમને કાંઈક જો સારું બનાવવાની ઈચ્છા થઈ હોય તો એ હું ઘરે જ બનાવી નાખું, કાંઈ બહારથી મગાવતા નથી. એવું કાંઈ કોઈ પીઝા છે કે એવું બધું છે એ જે બહારથી મગાવે, બાકી નોર્મલી તમે બધું ઘરે જ પાણીપુરી છે, ભૂંગળા બટેકા છે, પછી જે પનીરનું શાક ને બધું અલગ અલગ શાક છે બધું મેં ઘરે જ બનાવી નાખી. એટલે હવે વિચાર કરું છું કે શું બનાવું, કેમ કે શાકભાજી જો પાઉંભાજી કરવી હોય તો શાકભાજીની લેવા જવાનું છે. તો હમણાં મારા સાસુની આવે એને બા બે ગયા છે છાશ લેવા, આવે પછી આપણે એને પૂછીને શું કરવું એ આપણે રસોઈ બનાવી નાખશું. અને તમે પહેલી વાર મારું આ સ્વેટર જોયું હશે, કારણ કે આજે પવન છે એટલે આજે લાગે છે, બાકી તો મેં કોઈ આખા શિયાળામાં સ્વેટર મેં આ વખતે પહેર્યું જ નથી, કેમ કે આ વખતે મને આટલી બધી ઠંડી જ નથી લાગી એટલે મેં સ્વેટર પહેર્યું જ નથી. એક વચ્ચેથી જ્યારે ઓલો વરસાદ જેવો હતો ત્યારે ખાલી મોજા પહેરતી, બાકી સ્વેટર તો મેં કોઈ દી પહેર્યું જ નથી. અને આ સ્વેટર હજી હમણાં રાહુલ ગયા હતા અજમેર, ત્યાંથી બધા ગયા હતા આબુ, ત્યાંથી લાવ્યા છે. એટલે મેં કીધું લાવ આજે પહેરી લઉં. અને આ સ્વેટરમાં એવું છે કે જો તમે બહુ વધારે પહેરો ને તો ગરમી થાય, અને આમ કાઢવાને એટલે ઠંડી લાગે. એટલે આમ એ ભાઈ કીધું તો એ વાત સાચી કે તમારે મોંઘું આવશે સ્વેટર, પણ અંદરથી વસ્તુ એવી જશે, કેમ કે ભાવ પૈસા પ્રમાણે પછી વસ્તુ હોય ને. એટલે એ ભાઈ કીધું એમ સ્વેટર બહુ જ મસ્ત છે, અંદરથી તમને પહેરવાની એવી મજા આવે ને, મને લાગે હમણાં મારે 3-4 વર્ષ સુધી સ્વેટરની સામું જોવું જ નહીં પડે. એટલે હાલો હવે કંઈક રસોઈ બનાવી નાખી અને પછી જોઈ વિચારીને કરીએ શું રસોઈ કરવી છે.